ચિત્રોડ ખાતે ખેતી વિષયક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં પરેશ ગોસ્વામી દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને જંતુનાશક દવા અને ખાતરનો ઓછો ઉપયોગ કરી ખેતીને બચાવવા માટે આ શિબિરમાં સૌએ અપીલ કરી હતી। હવે જોઈએ ચિત્રોડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિભાઈ સુથારનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ચિત્રોડ ગામ મુકામે પરેશભાઈ ગોસ્વામી કૃષિ નિષ્ણાત અને હવામાન નિષ્ણાત આજરોજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા હવામાન તથા ખેતી લગતી વિશેષ માહિતીઓ ખેડૂતને આપવામાં આવી હતી। ખેતીના નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા ખાસ કરીને ખેડૂત ભાઈઓને ઝેરયુક્ત ખેતી માટે શું તકલીફો થાય છે તેની પણ વિશેષ માહિતી આપી હતી અને ખાસ કરીને પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવા ખેડૂતોને સલાહ આપી હતી। કાર્યક્રમનું આયોજન કાનજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે ગ્રામ્યજનો અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને અંબાબીભાઈ પટેલ, હરજીભાઈ પટેલ, કુલદીપભાઈ જાડેજા, વસંતભાઈ, નારણભાઈ, વેલજીભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને ખેતી વિષયક માર્ગદર્શનમાં ખેડૂતોને ઉપયોગી સલાહ સૂચન કરવામાં આવ્યા હતા।